નમસ્કાર દર્શક મિત્રો, હાલમાં ગુજરાતની અંદર જે પરિસ્થિતિ વણસી રહી છે, ગુજરાતની અંદર તમામ વિરોધ પક્ષના નેતા જે મુદ્દાને લઈને સૌથી વધારે ચર્ચા કરી રહ્યા છે અને જે મુદ્દાને લઈને ભારત દેશની અંદર ગુજરાતની કદાચ થોડીક વેલ્યુ ડાઉન થતી હોય તેવો મુદ્દો એટલે કે દારૂબંધીનો મુદ્દો, શરાબનો મુદ્દો. આજે ગુજરાતમાં દારૂબંધી છે એવું કહેવામાં આવે છે કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, છતાં પણ હાલમાં ગુજરાતની અંદર દારૂ મળી રહેશે. આ મુદ્દાને લઈને મનસુખ વસાવા, ભરૂચના સાંસદ ભારતીય જનતા પાર્ટીના મનસુખ વસાવાએ ગૃહમંત્રીને પત્ર લખીને જણાવ્યું કે ગુજરાતની અંદર નર્મદા જિલ્લામાંથી ઘણા બધા વાહનો દારૂના પસાર થાય છે અને આ ગુજરાતની અંદર આ દારૂનો સપ્લાય થાય છે. તે સપ્લાયને રોકવા માટે દારૂબંધી છે, આ દારૂનું જે દૂષણ છે તેને ડામવા માટે મનસુખ વસાવાએ ગૃહમંત્રીને પત્ર લખીને જણાવ્યું કે ગુજરાતની અંદર આજે દારૂનો વેપાર છે તે બંધ કરવો જોઈએ. આ મુદ્દાને લઈને મનસુખ વસાવાએ જે પત્ર લખ્યો છે તેના વખાણ કરતા ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે મનસુખ દાદાએ ભારતીય જનતા પાર્ટીની સરકાર અંદર રહી અને આ જે દારૂનું દૂષણ છે, હાલમાં દારૂના દૂષણથી લોકો પરેશાન થઈ રહ્યા છે અને દારૂના દૂષણથી ઘણા બધા ઘરો બરબાદ થઈ રહ્યા છે, છતાં પણ ગુજરાતમાં જાહેરમાં દારૂ વેચાઈ રહ્યો છે. તેના વિશે મનસુખ દાદાએ જે ગૃહમંત્રીને પત્ર લખ્યો તેના બદલ ચૈતર વસાવાએ મનસુખ દાદાનો આભાર વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના આ એક મોટા નેતાએ, આ એક મોટા સાંસદે મનસુખ દાદાએ જે દારૂબંધીને લઈને ગૃહમંત્રીને પત્ર લખ્યો છે તે ખરેખર હાલમાં સરાહનીય છે અને તેઓ તે વાતને લઈને મનસુખ દાદાને પણ બિરદાવે છે. તો દર્શક મિત્રો, હાલમાં મનસુખ વસાવાએ જે દારૂબંધીના મુદ્દાને લઈને ગૃહમંત્રીને પત્ર લખ્યો તેના માટે ચૈતર વસાવાએ પણ ભારતીય જનતા પાર્ટીના મનસુખ વસાવાના વખાણ કર્યા હતા. ધન્યવાદ દર્શક મિત્રો.